નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં BSFના 20 જવાનો દ્વારા ફ્લેગ માર્ચ બૂથ વિઝિટ કરવામાં આવી. ચેઇન સ્નેચિંગના ગુનામાં 4 વર્ષથી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. શહેરના સયાજીગંજ કડક બજાર વિસ્તારમાં દબાણ યથાવત, પરંતુ મીડિયાના અહેવાલને લઈને પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી. હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફ્લેગ માર્ચ અને બૂથ વિઝિટ કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને BSFના 20 જવાનો અધિકારી સહિત રાવપુરા પોલીસ સ્ટેશનના સેકન્ડ PIની આગેવાનીમાં ફ્લેગ માર્ચ તેમજ બૂથ વિઝિટ કરવામાં આવી. રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના તમામ વિસ્તારોમાં BSF જવાનો તેમજ રાવપુરાના સેકન્ડ PI સહિતનો સ્ટાફ ફ્લેગ માર્ચ કરશે. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુ સાથે લોકસભાના ઇલેક્શન અગાઉ BSFના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ તેમજ બૂથ વિઝિટ કરવામાં આવી હતી. ચૂંટણી લક્ષી ભાઈ બની ગયું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ચેઇન સ્નેચિંગના ગુનામાં છેલ્લા 4 વર્ષથી ફરાર થઈ ગયેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના હરણી રોડ મીરા 4 રસ્તા પાસેથી વિક્કી સિંહ, કલ્યાણસિંહ બરનાલાને ઝડપી પાડી તપાસ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગત 26/2/2020માં કારેલીબાગ વિસ્તારમાં બ્રાઇટ સ્કૂલ પાસેથી ચાલતા નીકળેલા મહિલાના ગળામાંથી પહેરેલ સોનાની ચેઇન તોડી પલ્સર મોટરસાઇકલ પર 2 અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. જેમાં આ ગુનામાં પકડાયેલ વિક્કી સિંહની સંડોવણી બહાર આવી હતી, જે છેલ્લા 4 વર્ષથી નાસ્તો ફરતો હતો. તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. મીડિયાના અહેવાલને લઈને તંત્ર જાગ્યું તો ખરું, પરંતુ દબાણો યથાવત રાખીને પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. શહેરના સયાજીગંજ કડક બજાર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વિકટ છે, ત્યારે તેના નિરાકરણ માટે પગલાં ભરવાને બદલે પાલિકા દ્વારા દબાણકારોને સુવિધા અને મોકળું મેદાન મળે તે માટે પેવર બ્લોક નાખી ઊંચો ફૂટપાથ બનાવવામાં આવ્યો હતો.
જેની સામે મીડિયામાં અહેવાલ પ્રકાશિત થતાં તંત્ર દ્વારા બુધવારે ફૂટપાથ ઉપર 2 વ્હીલર પાર્ક થઈ શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી હતી, પરંતુ દબાણકારો સામે પગલાં ભરવાનું ટાળી નગરજનોની સમસ્યાને યથાવત રાખવામાં આવી છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા 41 વર્ષીય મહિલા દર્દીને નવજીવન મળ્યું છે, ત્યારે નિષ્ણાંત તબીબો દ્વારા પત્રકાર પરિષદ યોજીને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. 41 વર્ષીય યુવાન મહિલાને અચાનક છાતીમાં દુખાવો થઈ ત્યારબાદ શ્રમની તકલીફ થતાં બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા હતા. રૂટીન ચેકઅપ કરતાં તેમનું બ્લડ પ્રેશર ઓછું જણાયું હતું. સાથે સાથે તેમના હૃદયના ધબકારા 100ની ઉપર હતા અને લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ 70% જ હતું. તેમના અંગો પણ બ્લડ પ્રેશર ઓછું હોવાને કારણે ઠંડા પડી ગયેલા હતા. ઇસીજી ઇકો કરીને બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાંત કાર્ડિયોલોજીએ તેમને હૃદયનો ભારે હાર્ટ એટેક આવ્યાનું જણાવ્યું હતું. આ એક ગંભીર પરિસ્થિતિ હતી અને બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરની ટીમે સમયસર નિદાન કરીને તાત્કાલિક એન્જિયોગ્રાફી કરી તેમની જે બંધ નળી છે તે ખોલવી પડશે તેમ જણાવ્યું હતું. પણ દર્દીની પરિસ્થિતિ બિલકુલ સ્થિર ન હોવાથી આ પ્રક્રિયા ઘણી જોખમી હતી. આ પ્રકારના સામાન્ય કિસ્સામાં દર્દીને જીવલેણ કોમ્પ્લિકેશન્સ થાય તેવી સંભાવના લગભગ 50%થી 70%ની આસપાસ હોય છે. તેમજ પ્રોસિજર દરમિયાન પણ જોખમ ઘણું વધારે રહેતું હોય છે. આ પ્રકારના દર્દીમાં ગુજરાતમાં પ્રથમવાર એક અલગ પ્રકારના સાધન પેનુમ્બોરાનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેનાથી વધુ પડતા લોહીના ગઠ્ઠા જે સામાન્ય કેથેટરથી દૂર ન કરી શકાય તેવા કિસ્સામાં અસરકારક રીતે લોહીના ગઠ્ઠા દૂર કરવામાં આ સાધન મદદરૂપ થાય છે. આ સાધનની મદદથી નેગેટિવ પ્રેશર અપ્લાય કરીને એક્ટિવ રીતે લોહીના ગઠ્ઠા ખેંચવામાં આવે છે, જેથી લોહીના ગઠ્ઠાનું પ્રમાણ ઘટતા તેમજ લોહી પાતળું કરવાની દવાનો ઉપયોગ કરીને પૂર્વવત સામાન્ય બ્લડનો પ્રવાહ ચાલુ કરી શકાય છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર જ આ પ્રકારના સાધનનો ઉપયોગ કરીને બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના અનુભવી અને નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર પરવિંદર સિંહ, ડૉક્ટર મહેશ બસરગે, ડૉક્ટર ફાલ્ગુન પંચાલ, ડૉક્ટર હુસેન ભાટિયા, ડૉક્ટર સાગર શાહ અને ડૉક્ટર શેષરાવ પવાર આ સફળ ટીમનો એક ભાગ હતા, જેમના દ્વારા આ જટિલ એન્જિયોપ્લાસ્ટીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને દર્દીને જીવલેણ પરિસ્થિતિમાંથી બહાર લાવવામાં આવ્યા હતા, જે કદાચ આ નવા સાધનની મદદ વગર શક્ય ન હતું. આ સંદર્ભે વધુ માહિતી આપતા કાર્ડિયોલોજિસ્ટ નિષ્ણાંત ડૉક્ટર મહેશ બસરગે વધુ માહિતી આપી હતી. આ પેશન્ટ જે અમારી પાસે આવેલું એની કન્ડિશન બહુ જ ગંભીર હતી. પેશન્ટનું બીપી બહુ ઘણું ઓછું હતું અને એને મેસિવ હાર્ટ એટેક આવેલો. આવા ટાઈપના દર્દીઓમાં 50% કરતાં વધારે મૃત્યુ થઈ જતી હોય છે. આ કેસમાં આપણે ઇમરજન્સીમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી માટે પેશન્ટને લીધેલું હતું.
એન્જિયોગ્રાફીમાં આપણને ખબર પડી હતી કે જે હૃદયની નળી બંધ હતી એમાં સારા એવા લોહીના ગઠ્ઠા જામી ગયા હતા. એ લોહીના ગઠ્ઠા કાઢવાનો અમે ખૂબ પ્રયત્ન કર્યો, જે આપણી કન્વેન્શનલ પદ્ધતિઓ હોય એનાથી. થ્રોમ્બસ એસ્પિરેશન જે આપણે કહીએ છીએ એનાથી અમે પ્રયત્ન કર્યો, બલૂનિંગ કર્યું, પણ તે છતાંય આ નળી ખુલી ન હતી. એટલે ઇમરજન્સીમાં ડિસિઝન લેવામાં આવ્યું હતું કે આપણે કોરોનરી મિકેનિકલ થ્રોમ્બેક્ટમીનો ઇસ્તેમાલ કરીશું, જેનાથી અમને ખૂબ જ સારું રિઝલ્ટ મળેલું અને હૃદયનો પમ્પિંગ ઘણું ઇમ્પ્રૂવ થયું. આ કરવા પછી હૃદયનો બ્લડ ફ્લો બી કમ્પ્લીટલી ઇમ્પ્રૂવ થઈ ગયો હતો. જે મેડિકલ લેંગ્વેજમાં કહીએ ટીમી 3 ફ્લો એ એસ્ટાબ્લિશ થઈ ગયો હતો. પેશન્ટ બી ખૂબ જ સારું રિસ્પોન્સ કરેલું. પેશન્ટ 3 થી 4 દિવસમાં ઘરે જતું રહ્યું હતું અને અઠવાડિયા પછી ફોલોઅપમાં આવ્યું ત્યારે પેશન્ટ ઓલમોસ્ટ નોર્મલાઇઝ થઈ ગયું હતું. પેશન્ટને કોઈ તકલીફ ન હતી. થેન્ક યુ. બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં એક યંગ ફિમેલ પેશન્ટ જે મેજર હાર્ટ રેટ સાથે દાખલ થયું હતું, જેની આપણે મિકેનિકલ થ્રોમ્બેક્ટમીના નવા પદ્ધતિથી એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગ કરેલ છે અને એનાથી પેશન્ટની લાઈફ બચેલી છે. આ નવી પદ્ધતિમાં એક સ્પેશિયલ કેથેટર અને એક સ્પેશિયલ મશીન વડે હાર્ટની બ્લડ વેસલમાં જે બ્લડ ક્લોટ ભેગા થયેલા હોય છે એને મિકેનિકલ સક્શન વડે દૂર કરીને બ્લડ ફ્લો શરૂ કરીને પછી એમાં એન્જિયોપ્લાસ્ટીને સ્ટેન્ટ કરીને હાર્ટ એટેકની સારવાર પૂરી કરવામાં આવેલ હતી અને જે સારવાર સક્સેસફુલ થઈને દર્દીની જાન બચેલ હતી. આ પદ્ધતિ ગુજરાતમાં સૌ પ્રથમવાર આપણે બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં કરેલી છે અને હવેથી બધા દર્દીઓને આ પદ્ધતિથી સારવાર ઉપલબ્ધ થઈ શકશે. એટલે હાર્ટ એટેક જ્યારે પણ આવે ત્યારે ટાઈમ ઇઝ વેરી ઇસેન્શિયલ. એટલે હાર્ટ એટેકની ટ્રીટમેન્ટમાં એઝ અર્લી એઝ પોસિબલ આપણે ટ્રીટમેન્ટ કરવાનું નક્કી કરીને ડૉક્ટરને ટ્રીટમેન્ટ કરવા કન્સેન્ટ આપીએ અને ટ્રીટમેન્ટ પૂરી કરીએ એ બહુ જરૂરી છે. કારણ કે હાર્ટ એટેકમાં એવરી મિનિટ ઇઝ મસલ. એટલે જેટલું આપણે ટાઈમ બગાડીએ એટલું હાર્ટને ડેમેજ વધતું જાય અને એકવાર થયેલું ડેમેજ પછી ગમે તે રીતે રિકવર થઈ શકતું નથી. એટલે ખરેખર જો ઇમરજન્સી હોય અને હાર્ટ એટેક હોય તો આપણે તાત્કાલિક એની એન્જિયોપ્લાસ્ટીથી સારવાર કરવી બહુ જરૂરી હોય છે. થેન્ક યુ. આપણે એક નવી પદ્ધતિથી બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એક દર્દીનો ઉપાય કરવામાં આવ્યો છે. જે દર્દી એક મેસિવ હાર્ટ એટેક સાથે આવ્યા હતા અને જનરલી આ પ્રકારના હાર્ટ એટેકમાં દર્દીના કોમ્પ્લિકેશન થઈ, હાર્ટ એટેકની કોમ્પ્લિકેશન થઈ અને એમને જિંદગી જોખમમાં મુકાય એવા ચાન્સ 50-60% આસપાસ રહેલા હોય છે. આપણે નળી ખોલવાનો પ્રયત્ન તરત જ ચાલુ કર્યો, પણ તેમ છતાં પણ જે કન્વેન્શનલ રીત છે, બલૂન કર્યા, સક્શન કેથેટર કર્યા, તેમ છતાં પણ લોહીનું જે ભ્રમણ હતું નળીઓમાં એ લોહીના વધારે બધા ગઠ્ઠા હોવાને કારણે આપણે ચાલુ કરી શક્યા ન હતા. એટલે આ સ્પેશિયલ પ્રકારનું જે સાધન છે જેને પેનિમ્બ્રા સક્શન કેટ RX સિસ્ટમ કહેવાય છે, જેનાથી આપણે આ લોહીના ગઠ્ઠા દૂર કરવાનો ટ્રાય કર્યો અને એનાથી જે લોહીના વધારે બધા ગઠ્ઠા હતા એ તરત જ નળીમાંથી ક્લિયર થઈ ગયા અને નળી ક્લિયર થતાં આપણે સ્ટેન્ટ મૂકી અને જે રુધિરાભિસરણ તંત્ર હતું અથવા જે લોહીનો પ્રવાહ હતો એ પૂર્વવત ચાલુ કરવામાં આવ્યો હતો અને આનાથી દર્દીને ઘણી જ મદદ મળી હતી અને એમનો જીવ બચાવવામાં મદદરૂપ થઈ હતી. દર્દી 1-2 દિવસ આઈસીયુમાં રાખ્યા પછી સામાન્ય રીતે જે પણ કોમ્પ્લિકેટેડ કોર્સ હોય છે એવો કોર્સ બિલકુલ ના થયો અને સરસ રીતે રિકવર થઈ ગયા અને સામાન્ય કોર્સમાં જ ઘરે એમને રજા આપવામાં આવી. એમની ECG પેટર્ન પણ બદલાઈ ગઈ અને જ્યારે રજા આપી ત્યારે હૃદયનું પમ્પિંગ હતું એ પણ 10-15% પહેલાંની કમ્પેરમાં ઇમ્પ્રૂવ થયું હતું. દર્દી 10 દિવસ પછી ફરીવાર ફોલોઅપમાં આવ્યા હતા ત્યારે કોઈપણ જાતની તકલીફ એમને હતી જ નહીં અને એક સરસ હેલ્ધી જિંદગીએ જીવતા હતા. આ પદ્ધતિથી જે ઘણા દર્દીઓ છે, સામાન્ય રીતે આ પ્રકારના દર્દીઓની સંખ્યા ઘણી ઓછી હોય છે, પણ તેમ છતાં પણ આ પ્રકારના મોટા હાર્ટ એટેક સાથે એમને બચાવવા માટે આ પહેલી જ રીતે આપણે બરોડામાં આ પ્રકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ટેકનોલોજીનો અને જે ઘણી મદદરૂપ સાબિત થઈ હતી. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા.
હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. સ્વાદ રસિકો માટે પ્રખ્યાત નાયલોન પાઉંભાજીએ નવી પહેલ શરૂ કરી છે. વડીવાડી ફાયર સ્ટેશનની સામે વોર્મિંગ સ્પાઇસ રેસ્ટ્રો કાફેની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં નાયલોન પાઉંભાજીનો સ્વાદ રસિકો માટે પ્રખ્યાત છે. સ્વર્ગસ્થ દિનેશભાઈ દામજીભાઈ વાઢેર દ્વારા પોરબંદર ખાતે ₹1.5 પાઉંભાજીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વડોદરા શહેરમાં 45 વર્ષથી નાયલોન પાઉંભાજીનો સ્વાદ રસિકો માટે પ્રખ્યાત છે. હાલ સ્વર્ગસ્થ દિનેશભાઈ વાઢેરના પુત્રો ભાવિન ડી વાઢેર, ચિરાગ ડી વાઢેર તથા તુષાર ડી વાઢેર પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. નાયલોન પાઉંભાજી કારેલીબાગ, ઇન ઓર્બિટ મોલ, માંજલપુર અને વાઘોડિયા વિસ્તારમાં શાખાઓ ધરાવે છે. ત્યારે હવે પ્રગતિના પંથે વધુ એક ડગલું ભરવા જઈ રહ્યા છે. સ્વાદ રસિકો માટે વડીવાડી ફાયર સ્ટેશનની સામે વોર્મિંગ સ્પાઇસ રેસ્ટ્રો કાફેની શરૂઆત કરવામાં આવી છે. વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે વોર્મિંગ સ્પાઇસ રેસ્ટ્રો કાફેનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં જાણીતા અગ્રણીઓ સહિતના મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપણે છેલ્લા ઘણા 22 વર્ષોથી આપણે વડોદરામાં નાયલોન પાઉંભાજીના નામથી આપણું જે સાહસ છે ચાલુ છે. હવે આપણે આ જે એરિયો છે અહીંના સ્વાદ રસિકોની માગણીને ધ્યાનમાં રાખીને આજે આ નવું સાહસ આપણા નાયલોન બેનર હેઠળ પણ વોર્મિંગ સ્પાઇસ રેસ્ટ્રો કેફેના નામથી ચાલુ કરીએ છીએ, જે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે. આપણી બીજી 4 બ્રાન્ચ છે. મેઇન બ્રાન્ચ આપણી કારેલીબાગ નાયલોન પાઉંભાજી, બીજી ઇનોર્બિટ મોલમાં છે, પછી માંજલપુર છે, વાઘોડિયામાં આપણી બ્રાન્ચો છે. એવું અહીંયા જે આપણે જે શરૂ કરી રહ્યા છીએ, આપણે બધી જ વસ્તુઓ જેમ કે પાઉંભાજી છે, પુલાવ છે, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ, મોકટેલ, પીઝા, સેન્ડવિચ, બર્ગર બધું જ આવી જશે. હા, અહીંયા આપણે અત્યારે અમારું પ્લાનિંગ સાંજના 6 થી લેટ નાઇટ ચાલુ રાખવાનું છે. એ ઉપરાંત થોડાક સમય પછી અમે બપોરનું જમવાનું અને સવારે નાસ્તો પણ શરૂઆત કરશું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા
પ્રદેશ ભાજપ અધ્યક્ષની ઉપસ્થિતિમાં યુવા મોરચા વિલીનીકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થી વિકાસ સંઘનું ભારતીય જનતા યુવા મોરચા વડોદરા મહાનગરમાં વિલીનીકરણ કાર્યક્રમ તેમજ પ્રથમવાર મતદાતા યુવાનોને કોફી કૂપન વિતરણનો કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ રંજનબેન ભટ્ટ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભૂતપૂર્વ MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. પક્ષ જોડો અભિયાન અંતર્ગત વડોદરા શહેરમાં આદરણીય પ્રદેશના અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ, સાંસદ શ્રી રંજનબેન, દંડક શ્રી બાળુભાઈ, ધારાસભ્ય શ્રી, આ તમામના ઉપસ્થિતિમાં આજે વિદ્યાર્થી વિકાસ સંઘ, જે MS યુનિવર્સિટીનો એક પ્રખ્યાત સંઘ છે, જે વિદ્યાર્થીઓ માટેનો અવાજ ઉઠાવતો આવ્યો છે. સાથે સાથે એમના જે નેતા છે વિકાસભાઈ દુબે, એમના માધ્યમથી મોટી સંખ્યામાં યુવાનો આજે ભારતીય જનતા યુવા મોરચાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. ત્યારે તમામ નવા કાર્યકર્તાઓને હું અભિનંદન પાઠવું છું અને શુભેચ્છાઓ આપું છું. આ ઇલેક્શન આ વખતે ફર્સ્ટ ટાઈમ વોટર પર ખાસ કરીને મોદી સાહેબ જેમ કહે છે કે મારી માટે 4 જાતિ સૌથી વધારે મહત્ત્વની છે. એમાં સૌથી પહેલું યુવા છે, બીજું મહિલા છે, ત્રીજું ખેડૂત છે અને ચોથો ગરીબ છે. આ 4 જાતિમાંથી એક યુવા જાતિ જે એમને માને છે મોદી સાહેબ, જેની માટે સતત છેલ્લા 10 વર્ષથી રાષ્ટ્રીય સ્તર પર અલગ અલગ એમના યોજનાઓનું લોકાર્પણ કર્યું છે. એ યોજનાઓ પણ એમને લાભ મળે અને આવનારા સમયમાં જ્યારે 25 વર્ષ પછી જ્યારે ભારતના આઝાદીને 100 વર્ષ પૂરા થશે, તો આઝાદ ભારતના 100 વર્ષ પૂરા થાય ત્યારે આ યુવાનો ગર્વથી કહી શકે કે અમે પણ મોદી સાહેબની ત્રીજી ટર્મમાં અમે 100% મતદાન કર્યું હતું અને મોદી સાહેબના હાથ મજબૂત કરીને 400 પારનો જે સ્લોગન છે એને સાર્થક કરવામાં અમારું પણ યોગદાન હતું. એ આજે એમને વાત કરવામાં આવી છે અને પાટીલ સાહેબે અલગ અલગ યોજનાઓના માધ્યમથી શું યુવાનો માટે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એમને શું કામગીરી કરી છે એ પણ એમને વિસ્તૃતમાં જાણકારી આપી છે અને એમને પોતાના ગ્રુપમાં પણ આ વાત લઈને જાય. વડોદરાના અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકો આ
જન જન સુધીને વાત પહોંચાડે એની માટેનું આજે જે એમને માર્ગદર્શન આપ્યું એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. આજના કેટલા યુવાનો જોડાયા છે? 550થી વધારે યુવાનો આજે યુનિવર્સિટી ચાલુ દિવસ હોવા છતાં પણ 550થી વધારે યુવાનો આજે અહીંયા આવ્યા અને એ ભારતીય જનતા યુવા મોરચાના માધ્યમથી પાર્ટીમાં જોડાયા છે. આવનારા ઇલેક્શનમાં આ લોકોને અલગ અલગ કામગીરી સોંપવામાં આવશે અને એમના માધ્યમથી વધારેમાં વધારે 18થી 23 વર્ષનો જે યુવાન છે, ફર્સ્ટ ટાઈમ વોટર છે, એ ભારતીય જનતા પાર્ટીને મતદાન કરે એની માટેની એમને વાત કરીશું. આજરોજ વિદ્યાર્થી વિકાસ સંઘ અમારું જે યુનિવર્સિટીમાં 2012થી કાર્યરત હતું એ યુનિવર્સિટીમાંથી હવે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયું છે, જેમાં અમારા સંયોજક શ્રી એવા વિકાસભાઈ દુબે, જયેશભાઈ બલાઈ અને હું પ્રમુખ પાર્થ પંડ્યા સાથે અમે અમારી સમગ્ર ટીમ સાથે CR પાટીલ સાહેબની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. હવે આગામી સમયમાં જે મોદી સાહેબનું સપનું જે અબકી બાર 400 કી બાર એમાં યુવાધન સાથે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં જોડાઈ કાર્યરત થઈને તનમન ધનથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્ય કરતા રહીશું. અમારી સાથે સાયન્સ ફેકલ્ટીનું પણ આઈસા ગ્રુપના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી એવા મહાવીરસિંહ રાજ પણ જોડાયા છે. તો આવી રીતે બધા યુવાધન સાથે અમે કામ કરીશું અને ભારતીય જનતા પાર્ટીને અને મોદી સાહેબના જે સ્વપ્નો છે એમને સાકાર કરવામાં પૂરી દેશને મદદરૂપ થઈશું. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હોળી ધૂળેટીનો પવિત્ર તહેવાર નજીક આવતા જ ડભોઈ નગરમાં ઘરે ઘરે ઘઉંના લોટમાંથી બનાવવામાં આવતી ઘઉંની સેવનો ગૃહ ઉદ્યોગ ધમધમવા માંડ્યો છે. ડભોઈ નગરના બદરુદ્દીન નવાપુરા મહોલ્લામાં રહેતા મોહમ્મદ સલીમ રહેમાનભાઈ મંસૂરી છેલ્લા 30 વર્ષથી આ કાર્યમાં પરિવાર સાથે જોડાઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓને પૂછતા જણાવ્યું હતું કે હાલ કારમી મોંઘવારીમાં અમારે આ ઘઉંની સેવ બનાવી રહ્યા છે, પરંતુ વેચવામાં મંદી આવી છે. આ ઘઉંના લોટની સેવની ઘરાકી છેલ્લા નીકળે છે. પહેલાં આ સેવ 60 રૂપિયા કિલો વેચાતી હતી, પરંતુ ઘઉંના ભાવ હાલ વધુ હોવાથી આ સેવ 80થી 100ના ભાવે વેચવી પડે છે. ઘઉંની સેવનો ગૃહ ઉદ્યોગ હોળી આવતા પહેલાં અગાઉથી શરૂ કરી દેવામાં આવે છે. મંદી હોવા છતાં પણ આ વેપાર કરવો પડે છે. નગરમાં આવેલી દરેક દુકાન ઉપર આ સેવ મળશે તેવા બોર્ડ પણ લાગેલા જોવા મળે છે. સાથોસાથ ડભોઈ નગરના માર્કેટ બજારમાં સેવ લઈને લારી ઓપન ફરતી જોવા મળે છે. તો ડભોઈ નગરમાં અનાજ કરિયાણાની દુકાનો પર હાથથી બનાવેલી ઘઉંની સેવો મળે છે. સાથોસાથ કેટલીક કંપનીઓવાળા પણ આ સેવ તૈયાર કરીને બજારમાં વેચાણ અર્થે મૂકે છે. આમ પ્રજા તો ઘરગથ્થુ બનાવેલ ઘઉંની સેવની પસંદગી પહેલાં કરે છે, કારણ કે તે ખાવા માટે સરળ હોય છે. તૈયાર આવતી સેવ વધુ વ્હાઇટ દેખાય છે, જ્યારે હાથથી બનાવેલ ઘઉંની સેવ નેચરલ જોવા મળે છે. આમ આ સેવનો હોળી ધૂળેટી આવતા જ માંગમાં વધારો જોવા મળે છે. જેમ જેમ હોળી ધૂળેટીના દિવસો નજીક આવતા જાય છે, તેમ તેમ આ સેવની માંગમાં વધારો થાય છે. નગરમાં આવેલ બદરુદ્દીન મહોલ્લામાં હજુ પણ સેવ બનાવવાનું ઘરગથ્થુ ચાલે છે. આખો પરિવાર સાથે ભેગા મળીને આ ઘઉંની સેવ બનાવે છે. પાણીની સાથે સાથે આ સેવ ફક્ત દૂધમાં પણ બનાવવામાં આવે છે. 2 પ્રકારની આ સેવ ઘરે બનાવવામાં આવે છે. આ રીતે ડભોઈ નગરમાં આ ગૃહ ઉદ્યોગ તરીકે ધમધમવા લાગ્યો છે. કેટલાક વિસ્તારોમાં ઘરે ગૃહિણીઓ ઘઉંની સેવ બનાવીને વેચતી હોય છે. આ ઘઉંની સેવો મારા દાદા વખતથી અમે બનાવ્યા, બાપ દાદાનો ધંધો છે ને આ રોટી પ્લેટ પર ઘઉંની સેવો બનાવીએ છીએ. શામાં કામ લાગે? આ હોળીનો તહેવાર આવે છે તો હોળીના તહેવારે બધા તહેવારના હિસાબે બનાવીને ખાય છે. શું શું વાપરો છો અંદર? એમાં અમે લોટ છે, ઘઉંનો લોટ છે, તેલમાં મોહન કરીને બનાવીને રોટી પ્લેટ પર સ્વચ્છતાથી ધ્યાનમાં રાખીને સેવો પાડીએ છીએ. કેટલી સેવ બનાવતા હશે? દરરોજની તમે 30-40 કિલો સેવ પડે છે. સેવ કેટલામાં વેચાય? 60 રૂપિયાથી 80 રૂપિયા કિલો વેચાય છે. કઈ રીતે બન્યા? હા, તમને બાફવાની આવે છે સેવો. બાફીને પછી તમને જે મીઠો મસાલો નાખીને બનાવવો હોય તો બનાવી શકાય છે.
હોળીમાં વપરાય? હા, હોળીમાં વપરાય છે, પહેલા દિવસે બી ખાઈ શકાય છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.